હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે બનાવશું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનનું ખૂબ જ ફેમસ એવું લીલી હળદરનું શાક, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. લીલી હળદર આપણી સ્કિન, લીવર અને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો હાર્ટ એટેક જેવી બીમારીથી પણ આપણું રક્ષણ થાય છે. ખાસ કરીને જો તમે તમારું વેઇટ લોસ કરવા માંગતા હોય ત્યારે તો તમારે શિયાળામાં કોઈના કોઈ રૂપે પોતાના ડાયટમાં લીલી હળદરને ચોક્કસ સામેલ કરવી. આજે હું પરફેક્ટ માપ સાથે આ હેલ્ધી અને ટેસ્ટી હળદરનું શાક બનાવવાનું તમને શીખવાડીશ. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીંયા મેં 200 ગ્રામ જેટલી કાચી લીલી હળદર લીધી છે. એને આપણે સૌથી પહેલાં તો ચપ્પુની મદદથી ઉપરથી આ રીતે ખભરી લઈશું. એને આપણે પિલર કે ચપ્પુની મદદથી છોલવાની નથી એનો ઘણો બધો પાર્ટ વેસ્ટ થઈ જશે. તો આ રીતે બસ આપણે ઉપરથી જ હળદરને ખભરી લઈશું. અહીંયા મેં 200 ગ્રામ જેટલી આ રીતની લીલી હળદર આવે છે એ લીધી છે. તમે ચાહો તો 100 ગ્રામ જેટલી વ્હાઇટ જે આંબા હળદર આવે છે એ, અને 100 ગ્રામ આ રીતની પીળી બંને હળદર અડધી લઈ શકો છો. પણ ટ્રેડિશનલી જોઈએ તો આ શાક જે છે આ રીતની લીલી હળદરમાંથી જ બને છે. તો એક વખત આપણે હળદરની આ રીતે સ્કિન કાઢી લીધા પછી એને ધોઈ લેવાની છે. એ પછી આપણે એને મીડિયમ છીણીની મદદથી છીણી લઈશું. હળદરને છીણતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જે પ્લેટમાં એની અંદર છીણતા હોય એ પ્લેટ સ્ટીલની જ હોવી જોઈએ. નહીં તો ઘણી વખત મેલામાઇન કે પ્લાસ્ટિકની વ્હાઇટ પ્લેટમાં જો આપણે એને છીણીએ છીએ તો હળદરનો એની ઉપર રંગ બેસી જાય છે અને પ્લેટ આપણી પીળી થઈ જાય છે. તો સ્ટીલની જ પ્લેટનો એનો યુઝ કરવો. અને આ રીતે હળદરને આપણે છોલ્યા પછી તરત જ ધોઈ લેવાની છે અને છીણ્યા પછી નથી ધોવાની. નહીં તો જો તમે એને છીણીને ધોશો તો ઘણા બધા વિટામિન્સ એના પાણીની સાથે વહી જશે. તો અહીંયા મેં બધી જ હળદરને છીણી લીધી છે અને હળદર જે છે જલ્દી કાળી પડવા લાગે છે, તો શાક બનાવતી વખતે જ એને છીણવી. હવે ગેસ ઉપર મેં એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે અડધો કપ એટલે કે ગ્રામમાં 75 ગ્રામ જેટલું દેશી ઘી ઉમેરીશું. ટ્રેડિશનલી આ હળદરનું શાક આ રીતે ઘીમાં જ બને છે, પણ તમે ચાહો તો તેલનો પણ યુઝ કરી શકો છો. પણ ઘીમાં આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો ઘીને આપણે આ રીતે બરાબર પીગળવા દઈએ. ઘી બરાબર પીગળી જાય પછી આપણે એમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરીશું અને વાટેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું. જેમાં મેં અડધા ઇંચનો આદુનો ટુકડો, 2 નંગ લીલા મરચાં અને 4 થી 5 લસણની કળીને વાટી લીધી છે. હવે આ પેસ્ટને આપણે ધીમા તાપે 1 મિનિટ માટે સાતળી લઈએ. પેસ્ટ બરાબર સંતળાઈ જાય એ પછી આપણે એની અંદર છીણેલી હળદર ઉમેરી દઈશું. અહીંયા આ શાક જે છે 3 વ્યક્તિના હિસાબથી મેં બનાવ્યું છે. હળદરને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ઘીની અંદર જ હળદરને આપણે ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે ચડવા દઈશું. તો હવે આપણે એના પર ઢાંકણ ઢાંકી દઈએ અને વચ્ચે એને હલાવતા રહેવાનું છે, જેથી હળદર જે છે એ પેનના તળિયામાં ચોંટે નહીં. 7 થી 8 મિનિટ મેં હળદરને કૂક થવા દીધી છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર, અને વચ્ચે મેં ઢાંકણ ખોલીને 2 વખત એને મિક્સ કરી હતી, જેથી એ તળિયામાં ચોંટે નહીં. હળદર બરાબર ચડી જાય એ પછી જ આપણે એમાં બાકીની વસ્તુ ઉમેરીશું. પહેલાં આપણે એને ઘી કે તેલમાં ચડવા દેવાની છે. તો હવે એની અંદર આપણે એક નાની સાઇઝનો ઝીણો સમારેલો કાંદો ઉમેરીશું. જે કપમાં જોશો તો 1/3 કપ છે અને ગ્રામમાં 40 ગ્રામ છે. બરાબર મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક કરીશું. તો કાંદાની સાથે જ એમાં આપણે 1/3 કપ એટલે કે 50 ગ્રામ જેટલા ફ્રોઝન વટાણા ઉમેરી દઈશું, જેથી એ પણ સાથે જ ચડી જાય. અડધો કપ આપણે લીલું લસણ ઉમેરી દઈશું, જે ગ્રામમાં 50 ગ્રામ જેટલું છે. લસણનો મેં વ્હાઇટ અને લીલો બંને પાર્ટ સાથે જ કાપીને લીધા છે. તો બરાબર એને મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલ્યું છે અને એકવાર હવે આપણે શાકને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવાના છે. તો જેટલા આપણે કાંદા લીધા હતા એટલા જ મેં અહીંયા ટામેટાં લીધા છે. 1/3 કપ જેટલા મેં ગ્રામમાં 40 ગ્રામ જેટલા જ ટામેટાં લીધા છે. એક નાની સાઇઝનું ટામેટુંને મેં ઝીણું સમારી લીધું હતું. ટામેટાં ઉમેર્યા પછી તરત જ 2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું, જેથી આપણું જે શાક છે એ જલ્દી ચડી જાય. શાકના ભાગનું પણ મેં મીઠું અત્યારે જ નાખી દીધું છે. અને સૂકા મસાલામાં મેં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, અડધી ચમચી આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું અને બધા જ મસાલાને આપણે બરાબર મિક્સ કરીને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું. ટામેટાં ઉમેરીને મીઠું ઉમેરવાથી ટામેટાં જે છે એકદમ જલ્દી ચડી જાય છે. અને હળદરનું જ શાક છે તો આપણે આની અંદર હળદર પાવડરનો યુઝ નહીં કરીએ. તો હવે એને આપણે ઢાંકીને ચડવા દઈશું. એક થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલામાંથી બધું ઘી અલગ થઈ ગયું છે. તો એકવાર આપણે એને મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર 1/3 કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું, જે ગ્રામમાં 70 ગ્રામ જેટલું છે.
આ સ્ટેજ ઉપર જ આપણે એની અંદર હાફ ટેબલ સ્પૂન એટલે કે અડધી મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. થોડાક આપણે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરીને 1 મિનિટ માટે કૂક કરીશું. આ શાકમાં તમારે દહીં એકદમ મોડું કે પછી એકદમ ખાટું ના લેવું. મીડિયમ ખાટું હોય એવા જ દહીંનો આપણે યુઝ કરીશું. તો બરાબર મિક્સ કરીને 1 મિનિટ આપણે ખુલ્લું રાખીને જેને કૂક થવા દઈએ. 1 મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો કે શાકમાંથી બધું જ ઘી અલગ થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. શિયાળામાં આ શાકને તમે બાજરીના રોટલા કે જુવારના રોટલા સાથે ખાઈ શકો છો. ખાવામાં આ શાક ખૂબ જ હેલ્ધી હોય છે. તો નાના બાળકોને તો પણ તમે જરૂર આ શાક ખવડાવજો. એમને જો શરદી ખાંસી હશે તો એ પણ સારી થઈ જશે. અને તમે જોઈ શકો છો કે અહીંયા મેં એને સ્ટીલની હાંડીમાં જ સર્વ કર્યું છે. નહીં તો હળદરનો જે કલર છે એ વ્હાઇટ પ્લેટમાં બેસી જાય છે. તો તમે જોઈ શકો છો કે કેટલું ટેસ્ટી શાક બન્યું છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ બટન છે એને પણ દબાવજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.